નમસ્કાર. વાણિજ્ય સંચાલન બિઝનેસ મેનેજમેન્ટ ટીવાય બીકોમ સેમેસ્ટર 5 યુનિટ 2 પ્રાઇસિંગ ડિસિઝન. આપણે કિંમત નીતિ અને વ્યૂહરચનાઓની વાત કરી હતી, જેમાં આપણે કિંમત નીતિ નક્કી કરતી વખતે પ્રાદેશિક કે ભૌગોલિક કિંમત નીતિ વિશે વાત કરી હતી. જે કિંમત નીતિઓ અને વ્યૂહરચનાઓ એટલે કે પ્રાઇસિંગ પોલિસી એન્ડ સ્ટ્રેટર્જીસમાં. ત્યારબાદ હવે વટાવ અને કસર નીતિના બાબતમાં ચર્ચા કરવાની છે. હવે આ જે કિંમત નીતિ છે એમાં પેદાશની કિંમત ઉપર જે પણ કોઈ છાપેલી કિંમત હોય એમાં ઘટાડો થાય છે, એટલે કે છાપેલી કિંમતથી ઓછી કિંમતે વસ્તુ દેતા હોય તો ગ્રાહકે પેકિંગ ઉપર છાપેલી કિંમત કરતાં ઓછી કિંમત ચૂકવવાની રહેતી હોય છે. ધારો કે પેકિંગ ઉપર 100 રૂપિયા હોય અને જે વેપારી છે એ માત્ર તમને 95 રૂપિયામાં એ વસ્તુ આપતા હોય, બરાબર. તો હવે આ કિંમત નીતિના વ્યવહારમાં અમલી બનાવવા પાછળ એવું વિચાર કરવામાં આવે કે ગ્રાહક છાપેલી કિંમત કરતાં ઓછી કિંમત ચૂકવે એટલે કે એને માનસિક સંતોષ થાય કે ચલો છાપેલી તો 100 છે પણ આપણે 95માં એ વસ્તુ લઈ આવીએ. તો હવે આ વેચક છે ગ્રાહક પાસેથી ખરીદીના બદલામાં જે વિશેષ બજાર સેવા પ્રાપ્ત કરે છે અને તેની કિંમત ઘટાડો છે એના પ્રમાણમાં એ ગ્રાહક છે વસ્તુ ખરીદે છે. તો આવી પરિસ્થિતિમાં અલગ અલગ પરિસ્થિતિ જોવા મળતી હોય. તો સામાન્ય રીતે તમે કપડાં લેવા જાઓ તો એમાં પણ એવું હોય કે એમાં છાપેલી કિંમત હોય ને એના કરતાં ઓછી કિંમતમાં તમને આપતા હોય. શૂઝ છે, સેન્ડલ છે, એ બધી વસ્તુ લેવા જાઓ, ચપ્પલ છે, તો એમાં પણ એવું હોય કે છાપેલી કિંમત હોય ને એના કરતાં ઓછી કિંમતે ઘણીવાર વસ્તુ આપતા હોય. તો આ શું છે? વળતર અને વટાવ. ટૂંકમાં ગ્રાહકને માનસિક એવો સંતોષ થાય કે આપણને જેટલી કિંમત હતી એના કરતાં ઓછી કિંમતે વસ્તુ મળી. હવે એમાં સૌ પ્રથમ છે જથ્થામૂલક વટાવ, ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ. મોટા જથ્થામાં માલની ખરીદી કરે ત્યારે વસ્તુ છે ઓછા ભાવે મળતી હોય એવી સામાન્ય રીતે જ એ વસ્તુ છે પ્રચલિત હોય, બધાને એનો ખ્યાલ હોય. તો વેચાણમાં વધારો થાય છે, ગ્રાહક માંગ સંચાલનનું ખર્ચ ઘટે છે, એટલે કે ફાયદો થાય છે. વ્યક્તિ વેચે છે એને ફાયદો થાય છે કારણ કે ઘણી બધી વસ્તુ એકસાથે જાય છે. તો ગ્રાહકને જથ્થામાં જ્યારે વસ્તુ ખરીદે તો ત્યારે એને વટાવ આપવામાં આવતો હોય. 10 કમ્પ્યુટર કોઈ વ્યક્તિ ખરીદતું હોય ને 100 કમ્પ્યુટર ખરીદતું હોય, 500 કમ્પ્યુટર ખરીદતું હોય, તો આ બધે જથ્થામાં વસ્તુ વેચેલી હોય. તો જેવી રીતે જથ્થામાં જેટલી વસ્તુ વેચાતી હોય ત્યારે એને સામાન્ય રીતે જ વટાવ આપવામાં આવે છે. તો એક જ ઓર્ડર વખતે આપતા વટાવ, સંચિત ખરીદી ઉપર સમયગાળે કોઈ ખરીદી ઉપર આપવામાં આવતા વટાવ, આવી રીતે અલગ અલગ સમયગાળા ઉપર અલગ અલગ વટાવ છે એ આપવામાં આવતું હોય. તો સમગ્ર વર્ષમાં જેટલી પણ ખરીદી થઈ હોય એ ખરીદીના આધારે વટાવ આપતા હોય, અથવા તો એક સાથે તમે જથ્થાબંધ ખરીદી કરેલી હોય તો જથ્થાબંધ ખરીદી ઉપર પણ વટાવ આપવામાં આવતો હોય. અને એવી સ્કીમ પણ રાખવામાં આવેલી હોય કે કોઈ એક વસ્તુ હોય તો અમુક પીસ કરતાં વધારે પીસ એટલે કે અમુક એકમ કરતાં વધારે એકમ લેવામાં આવે તો ઓછી કિંમતે મળતું હોય. અથવા તો તમે ઘણી વખત મોલમાં કે એમાં ઘણા બધા ક્રીમ છે, બોડી લોશન છે, પાવડર છે, તો એમાં બાય ટુ ગેટ વન એવી પણ સ્કીમ મળતી હોય. તો આ બધી છે એ જથ્થામૂલક કે તમે જથ્થામાં વસ્તુ ખરીદો તો એમાં કાંઈક વટાવ મળે અથવા તો કોઈક વસ્તુ છે એ વળતર સ્વરૂપે મળતી હોય. પછી ઘણી વખત એવું પણ હોય કે તમે મોટું પેક ખરીદો તો મોટું પેક ખરીદો તો એમાં કોઈક બીજી કંપનીનો પાવડર આવતો હોય, જેમ કે બોડી લોશન હોય, વેસેલિનનું મોટું બોડી લોશનનું પેક ખરીદો તો સાથે કંઈક એક અલગ કોઈ પાવડર કે પોન્સની નાની ડબ્બી કે એવું આવતું હોય. તો આ શું થયું કે જથ્થામૂલક વટાવ જ્યારે જથ્થાબંધ વસ્તુ ખરીદતા હોય ત્યારે એમાં કંઈક વળતર એ ગ્રાહકને આપતા હોય. તો આ ગ્રાહકને આકર્ષવાની જ વસ્તુ છે. એમાં એને તો એની જે કિંમત છે નીકળી જ થતી હોય તો જ ગ્રાહકોને આપતા હોય, પરંતુ ગ્રાહકોને આકર્ષવાની આ એક નીતિ છે. ત્યારબાદ છે વેપારી વટાવ, વ્યાપાર વટાવ, ટ્રેડ ડિસ્કાઉન્ટ. ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જે પણ કોઈ વટાવ આપે છે. તો છૂટક વેપારી પેકિંગ પર છાપેલી કિંમતની વસ્તુનું વેચાણ કરે તો પણ તેને તેમાંથી નફો પ્રાપ્ત થાય. છાપેલી કિંમતને ધ્યાનમાં રાખીને કિંમતની ગણતરી કરી અને તેના ઉપર નિયત વ્યાપારી દરે વટાવ આપી દેવામાં આવે.
જ્યારે ઉત્પાદક છે એ છૂટક વેપારીને જે વસ્તુ આપે છે તો એમાં એને જે છૂટક વેપારીને જે વટાવ આપવામાં આવે એને વેપારી વટાવ કહેવાય. સામાન્ય બાબત છે, જે વટાવ વેપારીને મળે છે એ વેપારી વટાવ કહેવાશે. તો છાપેલી કિંમતને ધ્યાનમાં રાખી અને કિંમતની ગણતરી કરવામાં આવતી હોય છે. રોકડ વટાવ. રોકડ વટાવ એટલે માલનું ઉધાર વેચાણ કરવામાં આવતું હોય ત્યારે ગ્રાહકને આપવામાં આવતો વટાવ એટલે કે રોકડ વટાવ. હવે જ્યારે ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકને જે મુદત નક્કી કરેલી હોય એ મુદત પહેલાં જો ગ્રાહક એની કિંમત ચૂકવી દે તો એને અમુક પ્રકારનું ડિસ્કાઉન્ટ મળે કે વટાવ આપવામાં આવે એ પ્રકારના પ્રલોભનો રાખવામાં આવેલા હોય. ધારો કે કોઈ એક ગ્રાહક છે એ વેપારી પાસેથી માલ ખરીદે છે અને એની ચૂકવણી દર મહિને 30 તારીખે કરે છે. હવે વેપારી એ પ્રકારની સ્કીમ કે નીતિ રાખે કે ચલો 25 તારીખ પહેલાં કે 20 તારીખ પહેલાં જો તમે ચૂકવણી કરી આપશો તો એને કુલ કિંમતના 2% કે 1% છે એ કિંમતમાં ઘટાડો કરી દેવામાં આવશે. તો આ જે રોકડ વટાવ મળશે એને કહેવાશે રોકડ વટાવ, જે ગ્રાહક છે એ વેપારી પાસેથી મળે છે કેશ ડિસ્કાઉન્ટ. જથ્થાબંધ વટાવ હોય, વેપારી વટાવ હોય, રોકડ વટાવ હોય, આ બધા અલગ અલગ ટકામાં પણ દર્શાવવામાં આવતા હોય તો એ અલગ અલગ રીતે વળતર મળતું હોય જેને વટાવ કે કસર નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે મોસમી વટાવ, સિઝનલ ડિસ્કાઉન્ટ, કે અમુક સિઝનમાં મળતું હોય. તો એ કેવું હશે કે જે વસ્તુની માંગ મોસમી કે ઋતુગત હોય, એટલે કે અમુક સિઝનમાં જે વસ્તુની માંગ થતી હોય, જેમ કે શિયાળો છે તો શિયાળામાં કઈ વસ્તુની માંગ હોય? ઊનના કાપડની માંગ હોય, સ્વેટર છે, શોલ છે, કેપ છે, તો આવી બધી વસ્તુ શિયાળામાં એ વસ્તુની માંગ હોય. ઉનાળામાં કોટનના કપડાં, સમરવેર છે, અમુક શૂઝ છે, અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિક આઇટમ છે જેમ કે એર કન્ડિશનર છે, ફ્રીજ છે. અને જો ખાવાની વસ્તુની વાત કરીએ તો આઈસ્ક્રીમ છે, ગોલા છે, આ બધી સમર આઇટમ્સ કહેવાય. અને ચોમાસામાં સામાન્ય રીતે છત્રી છે, રેનકોટ છે, આ વસ્તુ. તો આ વસ્તુ કેવી કહી શકાય? સામાન્ય રીતે આપણને નજર પડતા છે સિઝનલ વસ્તુ આપણે કહેતા હોઈએ. તો હવે આ જે સિઝનલ વસ્તુ કે ઋતુગત વસ્તુ હોય તો એ વસ્તુને સિઝન વગર એટલે કે બિનમોસમી અથવા તો ઓફ સિઝન જેને આપણે કહેતા હોઈએ એવી રીતે કિંમત નીચે રાખીને વેચવામાં આવતા હોય. તો મોસમ સિવાયના દિવસોમાં આવી વસ્તુનું વેચાણ ઉત્પાદકો દ્વારા ચાલુ રાખી અને સ્થિર ખર્ચ કાઢ્યાની જે પણ તક મળે છે તેની સામે તેનું વળતર મળે છે. જેમ કે એર કન્ડિશનર છે, ફ્રીજ છે, પંખો છે, આ બધું શિયાળામાં જો ખરીદવા જાઓ તો એની કિંમત નીચી હોય, ઉનાળામાં એની કિંમત વધુ હોય કારણ કે ત્યારે એની માંગ પણ વધુ હોય. તો ઓફ સિઝનમાં એ વસ્તુ ખરીદીએ તો એની કિંમત નીચી હોય. પછી છે પડતર માલ નિકાલનો વટાવ, ક્લિયરન્સ સેલ. જ્યારે જૂનો માલ વેચીને નવો માલ ભરવાનો હોય ત્યારે નવી પેટર્નની વસ્તુ બજારમાં મૂકવાની હોય ત્યારે જે જૂનો પડેલો માલ હોય કે જેને પડતર માલ કહી શકાય એનો જથ્થો ખાલી કરવાનો હોય તો નીચી કિંમતે એને વેચવામાં આવતો હોય અને તેને પડતર માલ નિકાલનો વટાવ કહેવામાં આવે છે. ઘણી બધી વખત સેલ પણ લાગેલું હોય કે મુંબઈની કોઈ મોટી કંપની છે, જયપુરની કોઈ મોટી કંપની છે, એના જેટલું પણ માલ છે એ માલ વેચવાનો છે અને એની કિંમત ઘણી બધી વધારે હોય પણ 200-500માં સામાન્ય રીતે એ વસ્તુ મળી જતી હોય. તો આ બધા કેવા કહેવાય? પડતર માલનો નિકાલ, કે એને નવો માલ રાખવો છે, જૂનો માલ હવે એને કોઈ ઉપયોગી નથી, એનું વેચાણ નથી થઈ શકતું, તો સેલમાં પોતે જેટલો ભાવ આવે એટલો ભાવ લઈ અને એ માલ કાઢી નાખવાની જે નીતિ છે એને પડતર માલ નિકાલનો વટાવ કહેવામાં આવે છે. ત્યારબાદ છે અભિવૃદ્ધિનું વળતર, પ્રમોશનલ અલાઉન્સ. છૂટક વેપારીઓને વટાવ રોકડમાં ચૂકવવાને બદલે વસ્તુના સ્વરૂપે આપવામાં આવે એટલે કે એને અભિવૃદ્ધિનું વળતર કહેવામાં આવે છે. દાખલા તરીકે 1 ડઝન સાબુ ખરીદનાર વેપારીને 1 ડઝન સાબુ છે એ ફ્રી આપવામાં આવે છે, અથવા તો અન્ય વસ્તુ કે વાસણ કે વોલ ક્લોક કે વગેરે. તો આ જે ઉત્પાદકો છે એના દ્વારા એના વેપારીઓને પોતાની પાસે પકડી રાખવા માટે એ લોકો આ પ્રકારની જે વળતર છે નીતિ છે એ અપનાવતા હોય કે કોઈ એક વેપારી છે ઉત્પાદક પાસેથી 10 ડઝન સાબુ ખરીદતા હોય તો એને 1 ડઝન સાબુ છે એ ફ્રીમાં આપી દેતા હોય, અથવા તો
ઘણી બધી અમુક વસ્તુ ખરીદે તો એની સાથે એ વસ્તુ છે એ ફ્રીમાં આપી દેતા હોય. તો એ ઉપરાંત મોટા જથ્થાબંધ ખરીદીની સાથે કોઈક વસ્તુ પણ આપતા હોય, જેમ કે ઘડિયાળ છે, રિસ્ટ વોચ છે. તો આવી બધી વસ્તુ ઘરને ઉપયોગી સાધન સામગ્રી છે, કાચના ગ્લાસ હોય, કપ રકાબી હોય, તો આવી બધી વસ્તુ પણ વેપારીઓને આપતા હોય જો જથ્થાબંધ ખરીદતા હોય એને. તો આ શું થયું? અભિવૃદ્ધિ, પ્રમોશનલ અલાઉન્સ, એટલે કે એની અભિવૃદ્ધિ થઈ અને પછી જે વેપારીઓ છે એ ઉત્પાદક પાસેથી વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખશે. પછી છે દલાલી વળતર, બ્રોકેજ અલાઉન્સ. દલાલોને વેચાણ વૃદ્ધિનું પ્રોત્સાહન મળી રહે તે માટે તેઓનું જેટલું વેચાણ કરે તેના ઉપર નિયત દરે વળતર અથવા તો વટાવ આપવામાં આવે છે, તેને દલાલી વળતર કહે છે. હવે દલાલી એટલે સામાન્ય રીતે એને એજન્ટ કહેવાય, બ્રોકર કે એજન્ટ કહેવાય, કે જે લોકો શું કરતા હોય કે આખી એક સાંકળ હોય, જે વસ્તુનું વેચાણ થતું હોય ને તો એમાં એની આખી સાંકળ હોય કે સૌપ્રથમ ઉત્પાદક છે, ઉત્પાદકો પાસેથી જથ્થાબંધ વેપારી પાસે જાય ને જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી પાસે જાય. પણ હવે જ્યાંથી ઉત્પાદન થતું હોય તો એ ઉત્પાદનથી જથ્થાબંધ વેપારી સુધી પહોંચાડવા માટે એ બંનેનો કોન્ટેક્ટ કરાવી દેવા માટે અમુક એજન્ટ કે બ્રોકર હોય. હવે એ એજન્ટ કે બ્રોકર હોય ને એ ઉત્પાદકોનું કોન્ટેક્ટ જથ્થાબંધ સુધી કરાવી દેતા હોય, જથ્થાબંધને રિટેલર વચ્ચે પણ આવા એજન્ટો હોય. હવે એ એજન્ટો આ માત્ર શું કરાવી આપતા હોય? એકબીજાને કોન્ટ્રાક્ટ કરાવી આપતા હોય. પણ એ કોન્ટ્રાક્ટ કરાવી આપે તો જેટલાનો કોન્ટ્રાક્ટ કરાવી આપે એ કોન્ટ્રાક્ટ ઉપર અમુક ટકા છે એ લોકો પોતે વળતર મેળવતા હોય, 2% છે, 3% છે. તો આ પ્રકારે દલાલીનું એ વળતર મેળવતા હોય તો એને દલાલી વળતર કહી શકાય. હવે આપણે વટાવ અને કસર નીતિની વાત કરી. ત્યારબાદ છે એક કિંમત વિરુદ્ધ ચલિત કિંમત નીતિ, વન પ્રાઇસ વર્સિસ વેરિયેબલ પ્રાઇસ પોલિસી. કોઈ એક પ્રાઇસ હોય એની સામે ઘણી બધી અલગ અલગ વેરિયેબલ એટલે કે ચલિત કિંમત નીતિઓ હોય. જ્યારે કોઈ એક કિંમત નીતિ અમલમાં મૂકવામાં આવે ત્યારે એક સમાન વસ્તુ માટે દરેક ગ્રાહક પાસેથી એક જ કિંમત લેવામાં આવતી હોય. પરંતુ હવે જથ્થામૂલક વટાવ અને રોકડ વટાવને પરિણામે વિવિધ ગ્રાહકોએ ચૂકવવી પડતી કિંમતમાં તફાવત જોવા મળે છે. હમણાં આપણે વાત કરી કે વેપારી વટાવ કોને મળતો હોય? વેપારીને. રોકડ વટાવ કોને મળતો હોય? ગ્રાહકોને. જ્યારે જથ્થાબંધ વસ્તુ ખરીદતા હોય અથવા તો એ અમુક ઉધારમાં વસ્તુ ખરીદતા હોય ત્યારે જ્યારે એની મુદત પૂરી થતી હોય એની પહેલાં એને ચૂકવી દેવા માટેની જે પ્રલોભન આપતા હોય તેને રોકડ વટાવ કહેશે. તો આ વેપારી વટાવ અને રોકડ વટાવને કારણે શું થાય કે જે કિંમત નક્કી કરેલી હોય એ કિંમત ગ્રાહકો સુધી પહોંચતા એમાં ક્યાંક કોઈક જગ્યાએ તફાવત જોવા મળતો હોય. તો હવે જ્યારે ચલિત કિંમતમાં વિવિધ ગ્રાહકો પાસેથી જુદી જુદી કિંમત લેવામાં આવતી હોય તો ગ્રાહકોને વિવિધ ગ્રાહકો સાથે સોદા અથવા તો સંબંધને કારણે, વિશિષ્ટ ઓર્ડરને કારણે માંગની તીવ્રતા હોય એના આધારે કિંમત લેવાતી હોય. જેમ કે મિત્ર વર્તુળ હોય કે સગા સંબંધી હોય તો એને ફરજિયાતપણે એમાં નીચી કિંમતે વેચાણ કરવું પડે, જ્યારે બીજા ગ્રાહક હોય તો એમાં ઊંચી કિંમતે વેચાણ કરતા હોય. મોટા જથ્થામાં મેળવેલા ઓર્ડરને નીચી કિંમતે સ્વીકારવો પડે. તો હવે આ બધી વસ્તુ હોય તો એવું અલગ અલગ ગ્રાહકોને અલગ અલગ વસ્તુ અલગ અલગ જગ્યાએ પાસે અલગ અલગ કિંમત ચૂકવવી પડતી હોય. તો એ બધા ગ્રાહકો માટે એક જ કિંમત નક્કી કરેલી હોય પણ અમુક વિશિષ્ટ કારણોસર જ્યારે એ ગ્રાહકો સુધી પહોંચે છે ત્યારે એની કિંમતમાં ફેરફાર થઈ જાય છે. તો ચલિત કિંમત નીતિ એ કિંમત ભેદભાવની નીતિનો જ એક પ્રકાર છે. ત્યારબાદ પુનઃ કિંમત જાળવણીની નીતિ. હવે વિવિધ જગ્યાએ જ્યારે છૂટક વેપારીઓ દ્વારા વેચાતી વસ્તુઓની કિંમતમાં સમાનતા રાખવાની ઉત્પાદકોની ઈચ્છા હોય કે છૂટક વેચકો જે વસ્તુ વેચે છે તો હવે બધી જ વસ્તુ છે એમાં એક સમાન એની કિંમત રહે, ત્યારે ઉત્પાદક પુનઃ કિંમત જાળવણીની નીતિ અમલમાં મૂકે. એટલે કે ઉત્પાદક પોતાની પેદાશ ગ્રાહકને કેટલી કિંમતે પ્રાપ્ત બને છે તે જાણવાની દરકાર ન હોય ત્યારે આ કિંમત નીતિ અમલી બનતી નથી. પરંતુ
જ્યારે ઉત્પાદકને એ જાણવાની ઈચ્છા હોય કે ગ્રાહકોને પોતે વેચેલી વસ્તુ કઈ કિંમતમાં પહોંચે છે, ત્યારે જ આ વસ્તુ અમલી બની શકે. એટલે કે ઉત્પાદક દ્વારા ગ્રાહકોને એક સરખી કિંમતે વસ્તુ પહોંચે એના માટેનો પ્રયત્ન. પરંતુ વિશાળ રીતે ફેલાયેલા ગ્રાહકો હોય, ખૂબ મોટા જગ્યામાં ગ્રાહકો ફેલાયેલા હોય, એનું માર્કેટ ખૂબ મોટું હોય, ત્યારે ઉત્પાદક પોતે જે કિંમત નક્કી કરેલી હોય એના કરતાં કદાચ વધારે કિંમત ગ્રાહકોને ચૂકવવી પડતી હોય અથવા તો ઓછી કિંમત પણ ચૂકવવી પડતી હોય, તો એના માટે આ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવે. વેચાણ મધ્યસ્થીઓને વેચાણ વૃદ્ધિ માટે પ્રોત્સાહન પ્રાપ્ત થાય અને વેચાણ ઉપર વ્યાજબી નફો મળી રહે અને છેવટના ગ્રાહકને બધી જ વસ્તુ સમાન કિંમતે પ્રાપ્ત બને, એના માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે. ટૂંકમાં એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે કે ઉત્પાદકે જે કિંમત નક્કી કરેલી હોય ગ્રાહકને એ જ કિંમતે વસ્તુ મળે. એમાં વધારો કે ઘટાડો, અમુક જગ્યાએ ગ્રાહકને વધારે કિંમત ચૂકવવી પડતી હોય, અમુક જગ્યાએ ગ્રાહકો ઓછી કિંમત ચૂકવતા હોય, તો એવું ન થાય. છેલ્લા ગ્રાહક સુધી સમાન રીતે બધા ગ્રાહકને એક જ કિંમત છે એના દ્વારા એ વસ્તુ પહોંચતી હોય. હવે આપણે જેટલી પણ વસ્તુ ખરીદતા હોય એ બધી વસ્તુમાં MRP જોઈને ખરીદતા હોય. MRP જેટલી હોય એટલી વસ્તુ આપણને એ કિંમતે આપણને વસ્તુ મળતી હોય, તો આપણે એવું સમજી શકાય કે આપણી પાસેથી વધારે ભાવ લેવામાં આવ્યા નથી. તો આવી જે પણ કંપનીઓ MRP છાપેલી કિંમતે જ ગ્રાહકોને વસ્તુ પહોંચાડતી હોય, તો એને આ પ્રકારની કિંમત કહેવાય કે જે ઉત્પાદકે જે કિંમત નક્કી કરેલી છે એ જ કિંમતે ગ્રાહકને એ વસ્તુ પહોંચે છે. ત્યારબાદ છે નુકસાન નેતાની કિંમત નીતિ, એટલે લોસ લીડર પ્રાઇસિંગ. હવે ખરીદવામાં આવતી જેટલી પણ વસ્તુઓ હોય અથવા તો પ્રચલિત બનેલી જેટલી વસ્તુ હોય એ નીચી કિંમતે વેચવામાં આવતી હોય, તો કિંમત એટલી બધી નીચી હોય કે જેથી એની પેદાશની પડતર પણ વસૂલ ન થતી હોય અને એને ખોટ જતી હોય. એટલે કે એની પડતર 100 રૂપિયા હોય પરંતુ છતાં પણ વસ્તુ 98 રૂપિયામાં કે 96 રૂપિયામાં વેચાતી હોય, તો એને 4 રૂપિયાનો પોતાને ઉત્પાદન પેઢીને એ વસ્તુનો ખોટ ભોગવવી પડતી હોય. અને જો બીજી તરફ વાત કરીએ તો પ્રચલિત વસ્તુની સાથે વેચાતી અન્ય બિન પ્રચલિત વસ્તુનું એટલું ઊંચી કિંમતે વેચાણ થતું હોય કે એની ખોટ ગઈ હોય તો તેની ભરપાઈ કરી દેવામાં આવતી હોય. ટૂંકમાં બીજી વસ્તુ હોય તો એને 100 રૂપિયા પડતર હોય તો 120 રૂપિયામાં એને વેચતા હોય, તો શું થાય કે ઓલા 4 રૂપિયા હતા એની સામે એને 20 રૂપિયાનો નફો થાય છે, તો એને કુલ નફો 16 રૂપિયાનો થશે. ભલે ખોટ જાય છે, એક વસ્તુમાં ખોટ જાય છે પણ બીજી વસ્તુમાં સામે બહુ બધો વધારે નફો થાય છે. તો જ્યારે એક જ ઉત્પાદક બે વસ્તુઓ વેચતો હોય ને એકમાં ખોટ જતું હોય, બીજામાં નફો જતો હોય, પણ બીજી વસ્તુનો નફો છે એમાંથી પહેલી વસ્તુની ખોટ છે એને ફરીથી મેનેજ કરી લેતા હોય અને એની ખોટ ટોટલ જે વસ્તુ હોય તો એમાં એને ખોટ ન જતી હોય. તો આ જે નુકસાન નેતા પેદાશ, નફા નેતા પેદાશ જે પણ છે એ વિજ્ઞાપન વડે પ્રચલિત વસ્તુની નીચી કિંમત રાખી ગ્રાહકોને આકર્ષણ પૂરું પડાય છે અને કુલ વેચાણ વૃદ્ધિ ઉપર ભાર મુકાય છે. એટલે ટૂંકમાં એના એકમને ટોટલ ખોટ નથી જતી, પરંતુ એક વસ્તુમાં ખોટ જાય છે પરંતુ સામે બીજી વસ્તુમાં ઘણી બધી રીતે એ પોતાની વસ્તુની કિંમતને ઊંચી કરી રાખે છે. ત્યારબાદ છે ઓડ કિંમત નીતિ, ઓડ પ્રાઇસિંગ. કેટલીક પેદાશોની કિંમત વ્યવહારમાં એવી રીતે અમલી કરવામાં આવતી હોય, એટલે કે એના આંકડા એવા ભ્રમિત રીતે દર્શાવવામાં આવતા હોય કે ગ્રાહકો જ્યારે ખરીદે તો એ ગ્રાહકો પણ ભ્રમિત થઈ જતા હોય. જેમ કે કિંમત હોય 99.99, 199.99, 699, 799 અથવા તો 690.99, 690.90, આવી બધી કિંમત રાખવામાં આવતી હોય. તો આ વસ્તુ શું છે કે 99.99 હોય તો એ 100થી ખૂબ નજીક છે, તો પછી 0.1 માટે શું કામ બાકી રાખ્યું? 90ની કિંમતે વેચતો 90.90, તો હવે 91 જ થઈ ગયું. છતાં પણ એ આ પ્રકારની કિંમત રાખતા હોય ગ્રાહકોને ભ્રમિત કરવા માટે. જેમ કે 699 હોય તેની કિંમત તો 700 થશે, પણ કદાચ ગ્રાહકને એમ થાય કે 699 છે, 600 નીચે લઈ લેવી. તો આના માટે ગ્રાહકને ભ્રમિત કરવા માટે અથવા તો માનસશાસ્ત્રીય કિંમત નીતિ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. તો આ ઓડ કિંમત કે ભ્રમિત કિંમત નીતિ છે. તો આપણે પહેલાં જે જોયા એમાં વટાવ અને વળતરમાં
જથ્થાબંધ વટાવ, વેપારી વટાવ, રોકડ વટાવ, મોસમી વટાવ, પડતર માલ નિકાલનો વટાવ, અભિવૃદ્ધિનું વળતર અને દલાલી વળતર જોયું. અને ત્યારબાદ એક કિંમત વિરુદ્ધ ચલિત કિંમત નીતિ, પુનઃ કિંમત જાળવણીની નીતિ, નુકસાન નેતાની કિંમત નીતિ અને ઓડ નીતિ વિશે વાત કરી. હવે પછીની આપણે જે પણ કોઈ કિંમત નીતિ છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.